વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર 1 સાંજ સમે શામળિયો જે કાવ્ય છે એનું આપણે રિવિઝન કરીશું. તો આ કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર પદ, ભક્તિગીત, ગીત કાવ્ય આ એનો સાહિત્ય પ્રકાર છે. સાહિત્ય સંગ્રહ કે સાંજ સમે શામળિયો કયા સાહિત્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે આ કાવ્ય? તો કે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી. આ કાવ્યની ટૂંકમાં આપણે સમજૂતી જોઈ લઈએ. સાંજ સમે શામળિયો એટલે કે સાંજના સમયે શામળિયું વૃંદાવનથી આવે છે ત્યારે એમનું જે રૂપ છે એનું વર્ણન કર્યું છે કે સાંજ સમે શામળિયો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવે સમયે શામળિયો એટલે કે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી આવતા હોય ત્યારે એમનું જે રૂપ છે એ રૂપનું વર્ણન આ કાવ્યમાં કર્યું છે. વૃંદાવનથી આવતા હોય તે વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. એમનું રૂપ તો કે માથે મુંગટ પહેર્યું છે, કાનમાં કુંડળ છે, શરીરે પીળું પીતાંબર પહેર્યું છે, શરીરે ફૂલની પછેડી ધારણ કરી છે અને એ જે ફૂલની પછેડી છે ચુવાચંદનથી મહકી રહી છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે. તો કઈ ઉપમાઓ? કે જેવી રીતે તારાઓની વચ્ચે ચંદ્ર શોભે, સોના વચ્ચે હીરો શોભે, એમ ગોવાળો વચ્ચે કોણ શોભી રહ્યા છે? તો કે ગિરિધર શોભી રહ્યા છે. અને કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત કવિ નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે. એમને એવું થાય છે કે એમનું જે રૂપ છે વારંવાર જોઈને મને આનંદ થાય છે. એવો જે ભાવ છે એ છેલ્લે બે પંક્તિઓમાં એમણે શૃંગારિક રીતે વ્યક્ત થયો છે. તો આ કાવ્યમાંથી જે તમને પ્રશ્ન પૂછવામાં આવે એક વાક્યમાં હોય, બે ત્રણ વાક્યોમાં લખવાના હોય કે પછી સવિસ્તાર લખવાના હોય, તો આ બધા પ્રશ્નોના જવાબ તમે ક્યારે સારી રીતે લખી શકશો? તો કે તમને પહેલા તો આ કાવ્યમાં શું આવે છે એ તમને ખબર હોવી જોઈએ. કાવ્યની સમજૂતી ખબર હોય તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે સારી રીતે લખી શકો. તો સૌપ્રથમ આપણે એક વાક્યમાં જે પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ. તો પહેલો છે કે સાંજ સમે શામળિયો ક્યાંથી આવે છે? સાંજના સમયે શામળિયો ક્યાંથી આવે છે? તો કે સાંજના સમયે શામળિયો વૃંદાવનથી આવે છે. બીજો છે ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે? તો કે ગોવાળોમાં ગિરધર જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, જેમ સોનામાં જડેલો હીરો શોભે એવી રીતે શોભી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે હરિ હળધરનો વીરો એટલે કોનો વીરો? કોનો વીરો? બલરામનો વીરો. બરાબર. હરિ હળધરનો વીરો એટલે બલરામનો વીરો. વીરો એટલે ભાઈ. ચોથો પ્રશ્ન છે શ્રી કૃષ્ણનું રૂપ ક્યાં વસ્યું છે? શ્રી કૃષ્ણનું રૂપ ક્યાં વસ્યું છે? તો કે શ્રી કૃષ્ણનું રૂપ કવિના હૃદયમાં વસ્યું છે. પાંચમો છે શ્રી કૃષ્ણે આડ કરી શું કર્યું? શ્રી કૃષ્ણે આડ કરી આલિંગન લીધું. આલિંગન લેવું એટલે ભેટવું. બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે વહલાની ફૂલની પછડી શેનાથી મહકે છે? ફૂલની પછડી શાનાથી મહકી રહી છે? તો કે વહલાની. વહલા એટલે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. વહલાની ફૂલની પછડી
ચૂવા ચંદનથી મહેકે છે. સામળિયાએ કયું વસ્ત્ર પહેર્યું છે? સામળિયાએ કયું વસ્ત્ર પહેર્યું છે? તો કે એમણે પીતાંબર પહેર્યું છે. હવે આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે સામળિયાએ કેવા રંગના વસ્ત્ર પહેર્યા છે? બરાબર, તો સામળિયાએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. અહીં પણ આપણે લખીશું કે સામળિયાએ પીતાંબર વસ્ત્ર બરાબર પહેર્યું છે, પીળા રંગનું વસ્ત્ર પહેર્યું છે. 8મો છે વહલાજી એવા શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે? શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે? તો કે મહાશુભકારી. તો વહલાજી એવા શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. મહાશુભકારી એટલે અતિ કલ્યાણકારી. નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં. આગળ આપણે એમનો પરિચય જોઈએ, બરાબર, લેખક, સાહિત્ય પ્રકાર. તો એમનો સમય આપ્યો છે કે 15મું શતક. તો આપણે અહીં આન્સર શું લખીશું? નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. કવિ નરસિંહ મહેતા કયા નામે જાણીતા છે? તો નરસિંહ મહેતા આદિ કવિ નામે જાણીતા છે. આ ઉપરાંત કવિ નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો? તો કે નરસિંહ મહેતાનો જન્મ તળાજા ગામમાં થયો હતો. એટલે ઘણા બધા પ્રશ્નો એક વાક્યમાં પૂછી શકાય. લેખ કવિ હોય, કવિનો જન્મ, મૃત્યુ, સાહિત્ય પ્રકાર, બરાબર, કવિનો જન્મ ક્યાં થયો હતો, આ બધું એક વાક્યમાં પૂછાય છે. ત્યાર પછી આપણે 2-3 વાક્યમાં જે પ્રશ્નો પૂછાય છે એ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? તો આગળ આપણે જોઈ ગયા છીએ આગળના વિડીયોમાં કે કઈ રીતે લખવાનો આન્સર. તો સૌપ્રથમ આપણે આ જે કાવ્ય છે, બરાબર, એના કવિ તો કોણ? કવિ નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર આપણે લખીશું કોઈ પણ ગીત, કાવ્ય, ભક્તિ ગીત, પદ, 3માંથી કોઈ પણ એક લખવાનું. ત્યાર પછી આપણે એનો જવાબ પેરેગ્રાફમાં લખીશું, બરાબર. તો કે ગોવાળમાં ગિરધર કઈ રીતે શોભે છે? તો આન્સર શું આવશે કે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, જેમ સુવર્ણ એટલે કે સોનાના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એટલે કે શોભે, એમ ગોવાળોમાં ગિરધર શોભે છે. કેટલો સહેલો છે જવાબ. બીજો પ્રશ્ન છે કે સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. હવે સાંજના સમયનું દ્રશ્ય શરૂઆતમાં જ આવી જાય છે. સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ શું છે? ગોધણ એટલે કે ગાયોનું ટોળું છે, અને પાછળ સાજન એટલે કોણ છે? ગોવાળો છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીળું પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરી છે, અને આ પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. આ સાંજના સમયનું દ્રશ્ય, બરાબર, એનો આન્સર. એટલે શરૂઆતની જે તમારી પંક્તિઓ છે કાવ્યની, બરાબર, એ તમારે લખવાની. ત્રીજો પ્રશ્ન કે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે, અથવા તો શા માટે? નરસિંહ મહેતા શા માટે હરખાય છે? તો શા માટે હરખાય છે? તો કે નરસિંહ મહેતાના હૃદયમાં વહલાજીનું એટલે કે શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કોણ? નરસિંહ મહેતા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા
વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. સતત નિરખવું એટલે સતત જોઈને હરખાય છે, એટલે કે આનંદ પામે છે. અંતે તમારી જે પંક્તિ આવે છે બરાબર, એની સમજૂતી આમાં લખવાની. સાંજના સમયે વૃંદાવનથી આવતા કૃષ્ણના રૂપનું વર્ણન કરો. સાંજના સમયે વૃંદાવનથી આવતા. જો મિત્રો, ઘણી વખત એક પ્રશ્ન હોય બરાબર, એ બીજી રીતે પણ પૂછાય. આગળ પણ તમને કહ્યું છે, તો એનો આન્સર આપણો સરખો જ આવે. અહીં આપણને આપ્યું છે કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું જે રૂપ છે, તો આગળ આપણે જોઈએ ને પ્રશ્ન 1 કે ગોવાળમાં ગિરધર કઈ રીતે શોભે છે, તો એનો આન્સર આમાં આવશે બરાબર. એ જે આપણે જોયું ને કે સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનથી આવી રહ્યા છે, માથા પર સુંદર મોર મુકુટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ શોભી રહ્યા છે, શરીરે પીળું પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરી છે, અને આ ફૂલની પછેડી ચુવાચંદનની સુગંધથી મહકે છે. એટલે આનો આન્સર જ આમાં આવશે. ખાલી પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાયો છે. ત્યાર પછી છે 5મો, શ્રી કૃષ્ણ માટે કવિએ કઈ ઉપમા આપી છે, તો એનો આમાં આપણે આન્સર જોઈ ગયા બરાબર. કયો કે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે, તો અહીં આપણે જોયું બરાબર. એટલે આ પ્રશ્ન 1 અને પ્રશ્ન 5 આ બંનેનો આન્સર આપણે સરખો જ આવે, ખાલી પ્રશ્ન અલગ અલગ છે. તેવી જ રીતે અહીં બીજો પ્રશ્ન અને ચોથો, આ બંનેનો આન્સર એક જ આવે એમ, પણ ખાલી પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાયો છે. અહીં આપણે શ્રી કૃષ્ણ માટે કવિએ કઈ ઉપમા આપી છે, તો આપણે જોયું ને આગળ કે તારામંડળમાં જેમ ચંદ્ર શોભે, સોનામાં જડેલ હીરો શોભી ઉઠે, તેમ શ્રી કૃષ્ણ ભગવાન ગોવાળોની વચ્ચે શોભી રહ્યા છે. આ 2 ઉપમાઓ આપી છે બરાબર. હવે આપણે સવિસ્તાર ઉત્તર જોઈશું. હવે મિત્રો, ખાસ આપણું જે કાવ્ય હોય એમાં સવિસ્તાર વધુ પડતા હોય નહીં બરાબર. અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય, આન્સર એક પણ આવતો હોય. હવે આમાં સવિસ્તાર મહત્વના 2 છે પ્રશ્નો. પહેલો છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે, તો કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે. કવિ એટલે કોણ? નરસિંહ મહેતા. તો આપણે લખવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે કવિ તો કે નરસિંહ મહેતા, સાહિત્ય પ્રકાર તો ગીત કાવ્ય, ભક્તિ ગીત, પદ બરાબર. આ લખીને આપણે પેરેગ્રાફ પાડીને એનો જવાબ લખવાની શરૂઆત કરીશું. તો આખા કાવ્યની જે સમજૂતી છે એ તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાની. ખ્યાલ આવ્યો? શરૂઆત થાય છે કાવ્યની કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું જે રૂપ છે એ મનને મોહ પમાડનારું છે. ત્યાર પછી શ્રી કૃષ્ણનું જે રૂપ છે, એમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલી રહ્યા છે, શરીરે પીળું પીતાંબર છે અને ફૂલની પછેડી પહેરી છે, અને આ ફૂલની પછેડી જે છે એ ચુવાચંદનની સુગંધથી મહકે છે. ત્યાર પછી કવિ નરસિંહ મહેતા ઉપમા આપે છે ને કે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે કોણ શોભી રહ્યા છે, તો કે ગિરિધર શોભી રહ્યા છે. અને આ કૃષ્ણનું રૂપ મનમોહક છે અને કવિના હૃદયમાં એમનું જે રૂપ છે વસી ગયું છે. અને એમને મળવા તેમનું મન, એટલે કોનું? શ્રી કૃષ્ણ ભગવાનને મળવા નરસિંહ મહેતાનું જે મન છે એ વેગથી દોડ્યું, ઝડપથી દોડ્યું, અને શ્રી કૃષ્ણ ભગવાને એમને વહાલથી આલિંગન દીધું, એટલે કે ભેટી પડ્યા, અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ છે મહાશુભકારી, એટલે કે કલ્યાણકારી છે. આખા કાવ્યની સમજૂતી તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાની. બીજો પ્રશ્ન છે, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? કવિના મનમાં કોણ? કવિ એટલે કોણ? નરસિંહ મહેતા. તો કવિના મનમાં કોણ મોહ ઉપજાવે? તો આન્સર તો આપણો બંનેનો સરખો જ આવશે. સવિસ્તારમાં લખવાનું છે એટલે થોડી વાક્ય રચના ખાલી બદલાશે બરાબર. કવિના મનમાં તો શ્રી કૃષ્ણ ભગવાન જ મોહ ઉપજાવાના છે બરાબર. અને અહીં છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એવું શા માટે કહે, તો આમાં પણ સમજૂતી આવશે કાવ્યની, અને આમાં પણ સમજૂતી આવશે બરાબર. કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ
મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીળું પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે, અને આ ફૂલની પછડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે. પછી જે ઉપમા આપે છે કે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. અને શ્રી કૃષ્ણનું આ મનમોહક જે રૂપ છે એ કવિના હૃદયમાં વસી ગયું છે. એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. બરાબર, અહીં છે કૃષ્ણ રૂપ મહાશુભકારી અને કવિના મનમાં કોણ મોહ ઉપજાવે, બંને પ્રશ્ન પૂછાય. બરાબર, તો તમારે આ રીતે કાવ્યની સમજૂતી લખવાની. અંતે પછી તમારે આ રીતે લખવાનું કે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. અને અહીં આપણે જ્યારે પ્રશ્નનો જવાબ પૂરો કરીશું તો લખીશું કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, એટલે કે કલ્યાણકારી છે. બરાબર, આગળ શરૂઆત તો આપણે એની સરખી જ કરીશું. બરાબર, આ રીતે બંને પ્રશ્નોનો જવાબ તમે સારી રીતે લખી શકો. તો અહીં આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે, બરાબર, કાવ્ય સાંજ સમય સાંભળ્યો, બરાબર, એનું આપણું આ જે રિવિઝન છે એ વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. થેન્ક યુ.